શિવજી મહારાજ શ્રી કૃષ્ણનું ધ્યાન કરવા લાગ્યા. શિવજીના હૃદયમાં બાલકૃષ્ણ આવ્યા. યશોદા મૈયાનો કનૈયો રડવા લાગ્યો. યશોદા મૈયા ધવરાવે પણ ધાવે જ નહીં. યશોદા મૈયા હાથમાં રમકડું આપે ફેંકી દે છે. શિવજી આવ્યા છે. શિવજીને શ્રી કૃષ્ણ દર્શનની ઈચ્છા છે. બાલકૃષ્ણને શંકર ભગવાનના દર્શનની ઈચ્છા થઈ છે. મારી મા મને જવા દેતી નથી. રડવા લાગ્યા. ગોપીઓને ખબર પડી કનૈયો રડે છે. ગોપીઓ દોડતી આવે છે, બાલકૃષ્ણને મનાવે છે. 3-4 દિવસમાં જરા પણ રડ્યો નથી. આજે લાલને શું થયું છે? કેમ રડ્યો? બાલકૃષ્ણ હાથ ઊંચો કરે છે. મારે બહાર જવું છે, મારી માં મને જવા દીધી. ભક્તોને ભગવાનના દર્શનની આતુરતા હોય છે. ભગવાનને ભક્તોને જોવાની ઈચ્છા થાય. ભક્ત ભગવાન અંદરથી એક હોય છે. મારી માં મને જવા દેતી. ગોપીઓ બાલકૃષ્ણને મનાવે છે. એક ગોપીએ કહ્યું, માં પેલા સાધુ મહારાજ જે આંગણામાં બેઠા છે એમનો હોઠ હાલે છે. ત્યાં બેઠા બેઠા દાદાને કઈ મંત્ર માર્યો હશે, તે રડે છે. તમે એને દર્શન કરાવ્યા નહીં, એ નારાજ થયા છે. દાદાને કઈ મંત્ર માર્યો. કેમ રડે છે? શું થાય છે? એક ગોપીએ કહ્યું, મેં ઘણા સાધુઓ જોયા, આવો જોયો નથી. આંખ ઊંચી કરીને કોઈના આમું જોતો નથી. એક જ બોલે છે, પરમાત્માના દર્શન કરવા માટે સાધુ થયો. હું ભગવાનને શોધવા નીકળ્યો છું. એને મીઠાઈ આપો, ફળ આપો, કઈ લેતો નથી. શંકર ભગવાનના જેવો લાગે. આવો મેં જોયો નથી. શિવજી મહારાજ મારા લાલને આશીર્વાદ આપવા આવ્યા છે. બાલકૃષ્ણ બહુ રડે છે. યશોદામાં ગભરાયા છે. લાલાને શું થાય? શાંડિલ્ય ઋષિને બોલાવ્યા છે. શાંડિલ્ય ઋષિ નંદ બાવાના પુરોહિત છે. બાળક બહુ રડે છે, તમે એની કઈ નજર ઉતારો. શાંડિલ્ય ઋષિ સમજી ગયા છે આંગણામાં શંકર ભગવાન આવીને બેઠા છે. શિવજીના માટે બાળક રડે છે. શાંડિલ્ય ઋષિએ કહ્યું, આંગણામાં જે સાધુ મહારાજ બેઠા છે એમનો આ બાળકનો જન્મ જન્મનો સંબંધ છે. સાધુ મહારાજને દર્શન કરાવો, આશીર્વાદ મળશે. બાળક સુખી થશે. એ લાલાને મેં બહાર કાઢ્યો નથી, લઈ દો કે લઈ. આંગણામાં સાધુ ભૂખ્યો બેસી રહે એ ગ્રહસ્થના માટે સારું. બાળક સુખી થશે. યશોદામાં બાલકૃષ્ણનો શૃંગાર કરે. પીળું ઝબલું પહેરાવ્યું છે, સોનાનો કંદોરો છે, હાથમાં રત્નની કડીઓ છે, બાજુ બંધારણ કર્યા છે, કાનમાં કુંડલ છે. વાઘના નખ સુવર્ણમાં મઢાવીને ગળામાં પહેરાય. બાળકના ગળામાં વાઘના નખ હોય તો એને નજર લાગતી નથી. વાઘના નખ બાળકના ગળામાં હોય એને બીક લાગતી નથી. વાઘના નખ સુવર્ણમાં મઢાવીને લાલાના ગળામાં પહેરાય. નજર યશોદાજી વારંવાર બાલકૃષ્ણને ન્યાય. કેવો દેખાય છે. દાસીને કહ્યું છે, સાધુ મહારાજને બોલાવો. લાલાને હું બહાર તો નહીં લઈ જાઉં, દરવાજા સુધી લાવીશ. સાધુ મહારાજ આંગણામાં ઉભા થઈ અને દર્શન કરે. એમને તું કહેજે 1-2 મિનિટ દર્શન કરો, પછી અહીંથી જાઓ. એક તક નજર રાખે નહીં. તું પહેલાથી એમને કહી દે. એક તક નજર રાખે કઈક લાલાને થઈ જાય તો હું દરવાજા સુધી બાલકૃષ્ણને લઈને આવું છું. સાધુ મહારાજ આંગણામાં ઉભા થઈને દર્શન કરે, પછી અહીંથી જાય. એક તક નજર રાખવાની નહીં. તમે વૃંદાવનમાં ગયા છો. વૃંદાવનમાં ભગવાનના અસંખ્ય સ્વરૂપો છે. 15-20 દિવસ રહે ને તો બધા દર્શન થાય.
પ્રત્યેક સ્વરૂપના પાછળ ઇતિહાસ છે. ભક્તોના માટે ભગવાન પ્રગટ થયા. વૃંદાવનમાં પ્રધાન દર્શન બાકે બિહારી લાગે. બિહારીજીનું સ્વરૂપ અતિ સુંદર. દર્શનમાં તૃપ્તિ થતી નથી. મંદિરમાં એક એવો નિયમ છે, 2-3 મિનિટ થાય કે પડદો આવે છે. એક તક કોઈને નજર રાખવા દેતા નથી. ભગવાનને નજર લાગે છે. 2-3 મિનિટ થાય કે પડદો આવશે. જીવ પરમાત્માના દર્શન કરે છે ત્યારે જીવ ઈશ્વર બેના વચમાં માયા આવે છે. પડદો માયાનું સ્વરૂપ છે. યશોદાજીએ દાસીને કહ્યું છે, 1-2 મિનિટ દર્શન કરે. લાલને નજર ન લાગે. જે આવે છે એવું બોલે છે, બહુ સુંદર છે, બહુ સુંદર છે. મને બીક લાગે. એને કઈક ન થાય, કેવો દેખાય. દાસી શિવજી પાસે આવી છે અને કહ્યું છે, સાધુ મહારાજ આંખ ઉઘાડો, યશોદા મૈયા તમને બોલાવે. યશોદા મૈયા બાલકૃષ્ણને લઈને દ્વાર સુધી આવશે. તમે આંગણામાં ઉભા થઈને દર્શન કરો, પછી અહીંથી જાઓ. માએ આવું કહ્યું છે. શિવજી મહારાજ આવ્યા. યશોદા મૈયા બાલકૃષ્ણને લઈને દ્વાર સુધી આવ્યા. શિવ અને શ્રી કૃષ્ણની 4 આંખ એક થઈ. 4 આંખ જયારે મળે છે ત્યારે દર્શનમાં આનંદ આવે છે. ભગવાન જેને નજર આપે છે, ભગવાનને કહેજો મને આંખ આપો. રામ દેવે નજર તુમકો તો સભી સુરત રામ કી હૈ. પ્રેમથી શિવજી મહારાજ બાલકૃષ્ણના દર્શન કરે છે. બાલકૃષ્ણ શિવજીના દર્શન કરે. વેદોમાં બ્રહ્મનું વર્ણન કર્યું છે. બ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. સચ્ચિદાનંદ બ્રહ્મ આ છે. દર્શનમાં શ્રીઅંગમાં રોમાંચ આવ્યા છે. આંખો ભીની થઈ છે. હાથ જોડીને બાલકૃષ્ણનો જય જયકાર કર્યો. જય જય સચ્ચિદાનંદ ભગવાન કી. સચ્ચિદાનંદ બ્રહ્મા. શિવજીને દર્શનમાં આનંદ થયો છે. બાલકૃષ્ણ શિવજીના દર્શન કરે છે. હસવા લાગ્યા. મારા માટે આવ્યા. યશોદા માને આશ્ચર્ય થાય છે. ઘરમાં બહુ રડતો હતો. આ મહારાજની નજર પડી અને બાળક હસવા લાગ્યું. આ કોઈ મહાન પુરુષ આવ્યા છે. પછી તો યશોદાજીએ શિવજીને અંદર બોલાવ્યા. શંકર ભગવાનને આસન આપ્યું છે. આસનમાં શિવજી મહારાજ બિરાજેલા છે. માને વિશ્વાસ થયો છે. બાલકૃષ્ણને ગોદમાં લઈને યશોદામાં બેઠા છે. શિવજીને વારંવાર વંદન કરે છે. આ કોઈ મહાન પુરુષ છો, અમે તમને ઓળખી શકતા નથી. તમારા જેવો સાધુ મેં જોયો નથી. તમે આવ્યા તે બહુ સારું થયું. તમને એવો કોઈ મંત્ર આવડે તો બાળકને નજર લાગે ને ઝઘડો થાય એવો કોઈ મંત્ર તમે જાણો? શિવજીએ કહ્યું મંત્ર તો હું જાણું છું, પણ એ મંત્ર બાળકના કાનમાં આપવો પડશે. એ તારા ગોદમાં બેઠો એના કાનમાં મંત્ર કેવી રીતે? યશોદામાને વિશ્વાસ થયો છે. શિવજીના ગોદમાં બાલકૃષ્ણ, શિવ અને શ્રી કૃષ્ણ એક થયા છે. સમાધિ લાગી. અતિ આનંદ થયો. બાલકૃષ્ણ શિવજીને જગાડે. મહારાજ આંખ ઉપાડો. બાલકૃષ્ણને આશીર્વાદ આપ્યા છે. યશોદાજીને કહ્યું છે, કાનમાં મંત્ર આપ્યો છે, કોઈની નજર લાગશે, જલ્દી તગડો થશે. આ બાળક સાથે જે પ્રેમ કરશે એ તો બહુ સુખી થશે, અને આ બાળક સાથે જે વેર કરશે એનો વિનાશ થઈ જશે. આ બાળક મોટો રાજા થશે, સોનાની નગરી બાંધશે, જય જયકાર થશે, બધાને સુખી કરશે. આ બાળક 16,000 રાણીઓનો ધણી થશે.
યશોદા માએ તે સાંભળ્યું અને કહ્યું, મહારાજ મહારાજ આ શું બોલો છો? 1-2 લગ્ન થાય તો બહુ છે, 16,000 લગ્ન થશે. શિવજીએ કહ્યું, મારા મુખમાંથી જે નીકળે છે તે સાચું થાય. હું કે જાણીને બોલ્યો નથી, મારા મુખમાંથી કેમ આવું નીકળ્યું? હું જે બોલું છું તે સત્ય થાય. 16,000 રાણીઓનો ધણી થશે. યશોદાજી પૂછે છે, મહારાજ તમે આશીર્વાદ બહુ આપો છો. કેટલીક સ્ત્રીઓ પતિ સાથે પણ કપટ કરે છે, પતિને ત્રાસ આપે છે. 16,000 રાણીઓમાં એવી કોઈ સ્ત્રી આવી જાય, મારા બાળકને ત્રાસ આપે છે કે માં તમે ચિંતા ન કરો, આ બહુ બળવાન થશે, બહુ બુદ્ધિમાન થશે. બધી રાણીઓ એના આગળ હાથ જોડીને ઉભી રહે છે કે કોઈ રાણી રાણાને ત્રાસ તો નહીં આપે, ત્રાસ નહીં આપે તો સારું છે. 16,000 લગ્ન ભલે થઈ જાય. લાલાનું લગ્ન જલ્દી થશે, આમાં જલ્દી લગ્ન થશે. માને આનંદ થાય. યશોદાજીએ દાસીને આજ્ઞા કરી છે, સાધુ મહારાજનું સન્માન કરવું છે. સુંદર વસ્ત્ર આભૂષણ મંગાવ્યા છે. શિવજીએ કહ્યું છે, માં જગતને આપનારો હું છું, જગતને મેં આપ્યું છે. મારું નામ વિશ્વનાથ છે, જગતને મેં આપ્યું છે. આ બધું લઈને હું શું કરું? યશોદામાને આશ્ચર્ય થાય છે, આ સાધુ કેવું બોલે છે, જગતને આપનારો હું છું, એમનું નામ વિશ્વનાથ છે. કાશીથી વિશ્વનાથ તો આવેલા છે, અમે એમને ઓળખી શકતા નથી, મને જરૂર નથી. આ શું આપે છે? યશોદાજી વંદન કરે છે અને કહ્યું છે, મહારાજ તમને તો શું જરૂર હોય? તમારા જેવા સંતનું સન્માન ન થાય, આ સંપત્તિ શાખા. બાળકને આશીર્વાદ આપો, થોડો સ્વીકાર કરો. મારો આશીર્વાદ છે, જય જયકાર થશે. હું ફલાહારી સાધુ છું, મને ફળ આપો. યશોદામાએ ફળ આપ્યા. શિવજીએ જય જયકાર. શિવજી જવા લાગ્યા છે. મારું હૃદય ભરાય. એમની નજર પડીને દીકરો હસવા લાગ્યો. શિવજીને કહ્યું છે, મહારાજ તમારે કોઈ ઠેકાણે રહેવાનું, અહીંયા જ રહી જાય. હું તમારી બધી સેવા કરી. જયારે મારો બાળક રડવા લાગે ત્યારે હું તમને અંદર બોલાવીશ. તમારી નજર પડે કે હશે, અહીંયા જ રહો. યશોદામાએ શિવજીને કહ્યું છે, તમે અહીંયા રહો. આખું નંદગામ શિવલિંગાકાર થઈ ગયું છે. આજ પણ છે. કોઈ વખત જાઓ તો યાદ રાખીને દર્શન કરો. નંદગાંવ પહાડ ઉપર છે, નીચેથી દર્શન કરો તો એવું લાગે છે ભગવાન શંકર બેઠા છે. યશોદામાએ કહ્યું છે, તમે અહીંયા જ રહો, હું તમારી સેવા કરીશ. શિવજીએ કહ્યું, માં મને યાદ કરો. જે પ્રેમથી યાદ કરે, મારું સ્મરણ કરે, ત્યાં હું પ્રગટ થઉં. દ્વાદશી ના દિવસે જોગી લીલા થઈ છે. શિવ યોગીશ્વર છે અને શ્રી કૃષ્ણ યોગેશ્વર છે. યોગેશ્વર શ્રી કૃષ્ણ પ્રવૃત્તિ ધર્મ સમજાવે છે, યોગેશ્વર શિવ નિવૃત્તિ ધર્મ સમજાવે. પ્રવૃત્તિ છોડશો નહીં, પ્રવૃત્તિ પરમાત્માના માટે કરો. પૈસો ભક્તિનું સાધન છે, પૈસો લક્ષ્મીનું સ્વરૂપ છે. લક્ષ્મી ભોગ માટે નથી, લક્ષ્મી ભક્તિ કરવા માટે. પ્રવૃત્તિ જે પરમાત્માના માટે કરે છે, પૈસો ભક્તિનું સાધન છે એવું સમજીને જે પ્રવૃત્તિ કરે છે એને નિવૃત્તિનું ફળ મળે. પ્રવૃત્તિ ધર્મ શ્રી કૃષ્ણ સમજાવે છે અને નિવૃત્તિ ધર્મ શિવ સમજાવે છે. 24 કલાકમાં 4-5 કલાક બધી પ્રવૃત્તિ છોડો, આ બધું ભસ્મ થવાનું છે. શિવ નિવૃત્તિ ધર્મ સમજાવે છે, એક દિવસ વિનાશ થશે. બધું છોડીને શાંતિથી બેસો. 24 કલાકમાં વધારે નહીં તો 4-5 કલાકનો સમય પૂર્ણ નિવૃત્તિ લો. એનો અર્થ એ છે જગતનો સંબંધ છોડીને ભગવાનના માટે બેસો.
તમે જયારે પૂજા કરવા બેસો, જપ કરવા બેસો, ત્યારે હું પતિ નથી, હું પત્ની નથી, હું પિતા નથી, હું પુત્ર નથી, હું પુરુષ નથી, સ્ત્રી નથી. તમારો જન્મ થયો ત્યારે તમે પતિ નહોતા. જન્મ થયો ત્યારે કોઈ પત્ની નથી, જન્મથી કોઈ પિતા નથી. પતિ પત્નીનો, પિતા પુત્રનો સંબંધ વ્યવહાર દૃષ્ટિથી સત્ય છે, તત્વ દૃષ્ટિથી જીવનો ઈશ્વર સાથે સંબંધ સાચો છે. સંસારનો સંબંધ માનેલો છે. આ પતિના પત્ની એ સંબંધ ટકતો નથી. પતિનું મરણ થાય પછી પત્ની જીવે તો પણ એ પત્ની નથી. પતિ હોય તો જ પત્ની કહેવાય, પત્ની હોય તો જ પતિ કહેવાય. સંસારનો સંબંધ માનેલો છે. જીવનો ઈશ્વર સાથે સંબંધ સાચો છે. બધું છોડો, હું ભગવાનનો દાસ છું, હું ભગવાનનો અંશ છું. નિવૃત્તિ ધર્મ શિવ સમજાવે. જીવનમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ બેની જરૂર છે. આખો દિવસ પ્રવૃત્તિ ન કરો, શાંતિથી બેસીને ધ્યાન કરો, પૂજા કરો, જપ કરો, તમારું કલ્યાણ થશે. સનાતન ધર્મમાં હરિહરની પૂજા છે. શ્રી હરિ પ્રવૃત્તિ ધર્મ સમજાવે છે, ભગવાન શંકર નિવૃત્તિ ધર્મ સમજાવે છે. તત્વથી બંને એક જ છે. જય જયકાર કર્યો છે. દ્વાદશી ના દિવસે જોગી લીલા થઈ છે. ત્રયોદશી ના દિવસે નંદ બાવા મથુરામાં કંસને કર આપવા જાય. કંસ મોટો રાજા છે. પ્રતિ વર્ષ નંદજી કંસને કર આપતા હતા. સમય થયો છે. નંદજીએ વ્રજવાસીઓને બોલાવ્યા છે અને કહ્યું છે મારે હવે મથુરા જવું પડે છે. કંસ મહારાજને કર આપવો છે. મારા બાલકૃષ્ણને હાચવ. જે જગતને હાચવે છે એને કોણ હાચવી શકે? ભગવાનને ઘરમાં પધરાવવા બહુ કઠણ નથી. ભગવાનને પધરાવ્યા પછી ભગવાનને હાચવવા બહુ કઠણ. પરમાત્મા સાથે એવો પ્રેમ કરો, ભગવાનને તમારું ઘર છોડીને કોઈ ઠેકાણે જવાની ઈચ્છા ન થાય. તમને આનંદ ભગવાન આપશે. જીવ ભગવાનને છોડીને, ભગવાનને ભૂલીને સંસારથી જયારે આનંદ લેવા જાય ત્યારે ભગવાન એના ઘરમાં વિરાજતા નથી. સંસારમાં સુખ છે, દુઃખ છે, આનંદ નથી. આનંદ ભગવાન આપે છે. ભગવાનને હાચવજો. વ્રજવાસીઓને નંદજીએ કહ્યું છે મારે મથુરામાં જવું છે, મારા બાળકને હાચવજો. વ્રજવાસી પેરો ભરે છે. ત્રયોદશી ના દિવસે નંદ બાવા મથુરામાં આવ્યા છે. કંસ રાજાને વાર્ષિક કર આપ્યો છે. પછી સોનાની થાળીમાં પંચરત્નોની ભેટ આપી. એક એક રત્ન લાખ લાખ રૂપિયા. શ્રી કૃષ્ણ નંદ બાબાના ઘેર આવ્યા તે દિવસથી વૈકુંઠ છોડીને લક્ષ્મીજી નંદ બાબાના ઘેર આવ્યા. વૈકુંઠમાં ઐશ્વર્ય છે, ગોકુળમાં પ્રેમ છે. લક્ષ્મીજીને વૈકુંઠ કરતા પણ ગોકુળ ગમ્યો છે. જ્યાં ઐશ્વર્ય છે ત્યાં પડદો રાખવો જ પડે. પડદામાં રહેવાનું. જ્યાં ઐશ્વર્ય છે ત્યાં સંકોચ છે, જ્યાં પ્રેમ છે ત્યાં પડદો નથી. જ્યાં અતિશય પ્રેમ છે ત્યાં સંકોચ નથી. વ્રજભૂમિ પ્રેમ ભૂમિ છે. વૈકુંઠમાં તો ઐશ્વર્ય છે. ઐશ્વર્ય હોવાથી પડદો રાખવો પડે છે. લક્ષ્મીજી વૈકુંઠ છોડીને વ્રજમાં આવ્યા છે. વ્રજ ભાલુ રે વૈકુંઠ નહીં. એક એક રત્ન લાખ લાખ રૂપિયાનું છે. સોનાની થાળી છે. કંસ રાજાને ભેટ આપે છે. કંસને બહુ આશ્ચર્ય થયું, આટલી ભારી ભેટ તમે કેમ આપો છો? એક એક રત્ન લાખ લાખ રૂપિયાનું છે. સોનાની થાળી છે. શું છે? આટલી ભેટ કેમ આપો છો? નંદજીએ હાથ જોડીને કહ્યું તમારા બધાના આશીર્વાદથી
આ વૃદ્ધાવસ્થામાં દીકરો થયો કે તમારા ઘેર બાળક થયો છે, બહુ સારું છે. મને આશા નહોતી કે આ વૃદ્ધાવસ્થામાં તમારા ઘેર દીકરો થશે. નંદજીએ કહ્યું, મેં પણ આશા છોડી દીધી હતી. આ વ્રજવાસીઓના બહુ ઉપકાર છે. મારા માટે અનેક દેવોની પૂજા કરી, અનેક દેવોને બાધા રાખી, આ બધાના આશીર્વાદથી દીકરો થયો. હું આશીર્વાદ માનું. કંસ જાણતો નથી નંદ બાવાનો જે બાળ છે એ જ મારો કાળ છે, એને ખબર નથી. કંસ રાજાએ કહ્યું છે, તમારા ઘેર બાળક થયો જાણીને મને બહુ આનંદ થયો. તમારા લાલને હું આશીર્વાદ આપું છું, માર્કંડાયુ થાય, સુખી થાય, મોટો રાજા થાય. મારો હૃદયનો આશીર્વાદ છે. બાળકનો કોઈ શત્રુ હોય તો જલ્દી બળીને ખાક થાય. કંસ આશીર્વાદ આપે. શ્રી કૃષ્ણ પ્રગટ થયા ત્યારે દેવો ઋષિઓ બાલકૃષ્ણનો જય જયકાર કરે તે શું આશ્ચર્ય છે. કંસને ખબર પડી બાલકૃષ્ણ પ્રગટ થયા છે ત્યારે કંસ પણ બાલકૃષ્ણ લાલ કી એને ભેટ મળી, જય જયકાર કરવા લાગી. શત્રુ જેની જય બોલે છે, શત્રુ જેના વખાણ કરે એ વખાણ સાચા હોય. મિત્ર મિત્રના વખાણ કરે, ઘરના લોકો વખાણ કરે, ઠીક છે. કંસ શ્રી કૃષ્ણના વખાણ કરે, જય જયકાર થશે. મારો હૃદયનો આશીર્વાદ છે. પછી તો નંદ બાબા વસુદેવજીને મળવા માટે ગયા છે. વસુદેવ ઉપશ્રુત્ય ભ્રાતરમ નંદમાગતમ. શ્રી કૃષ્ણ પ્રગટ થયા પછી વસુદેવ અને શ્રી કૃષ્ણ નંદ બાબાનું આ પ્રથમ મિલન થયું છે. નંદ અને વસુદેવજી આજ મળે છે, કુશલ સમાચાર પૂછ્યા છે. તમારો કોઈ પણ મિત્ર તમને મળે ત્યારે એને શું દુઃખ છે, એને શું અડચણ છે એ પહેલું પૂછો. તમારા સુખની, તમારા સંપત્તિની વાતો ન કરો. આ સનાતન ધર્મની મર્યાદા છે. દુઃખીને દિલાસો આપવો એ મહાન પુણ્ય છે. દુઃખી સાથે તમારા સુખની વાતો ન કરો. એને આશ્વાસન આપો, ભગવાન કૃપા કરશે, તમે બહુ સુખી થશો, તમારું કલ્યાણ થશે. નંદ બાબાએ વસુદેવજીને એવું કહ્યું નથી કે મને દીકરો થયો. લોકોએ બહુ મોટો ઉત્સવ કર્યો, અમને બહુ ભેટો આપી, પોતાના સુખની વાતો કરી નથી. વસુદેવજી આજે બહુ દુઃખી છે, એમને દિલાસો આપ્યો. વસુદેવજીને કહ્યું છે, મને બહુ દુઃખ થાય છે, આ કંસ વિના કારણ તમને બહુ ત્રાસ આપે છે. ભગવાન એને જુએ છે, ભગવાન એને સજા કરશે, તમે સુખી થશે. તમારા અનેક બાળકોની હિંસા કરી. મેં સાંભળ્યું છે આ વખતે તમારા ઘેર કોઈ કન્યાનો જન્મ થયો હતો અને કન્યાને પણ મારવા આવેલો. મને બહુ દુઃખ થાય. એ દેવી થઈ લોકોએ મને એવું કહ્યું. વસુદેવજી હાથ જોડીને બોલ્યા છે, બાબા હું કોઈને દોષ આપતો નથી, આ બધું મારા પાપનું ફળ. મેં પૂર્વજન્મમાં બહુ પાપ કર્યું હશે, તેથી મારા બાળકો મરી જાય. બાબા મેં જયારે સાંભળ્યું તમારા ઘેર દીકરો છે, મેં મારા મનથી માની લીધું છે નંદ બાબાના ઘરમાં જે બાળક છે મારો જ દીકરો છે. તમારો કનૈયો મારો દીકરો છે. નંદ બાબા બહુ ભોળા છે. બધાને હાથ જોડીને કહેતા હતા, તમારા આશીર્વાદથી દીકરો થયો છે, એ તમારો બાળક. નંદજીએ વિચાર કર્યો, વસુદેવજી સાથે ઘણા વર્ષોનો મારો સ્નેહ સંબંધ છે. વસુદેવજીના અનેક બાળકો મરી ગયા છે. મારા લાલને પોતાનો દીકરો માને તો મને શું વાંધો. ભૂળપણમાં નંદ બાબાએ કહી દીધું, કનૈયો તમારો દીકરો છે.
વસુદેવજી મનમાં બોલ્યા છે, એ મારો જ દીકરો છે, તમારો દીકરો નથી. રાત્રે 12 વાગ્યા પછી હું તમારા ઘેર આવે, તમે બધા સૂતેલા ત્યારે મારો કનૈયો મેં તમારા ઘરમાં રાખ્યો. બાબા, હું રહું છું મથુરામાં, મારું મન ગોકુળમાં, તમારા ઘરમાં જ મારું મન રહે. મને લાલની બહુ ચિંતા થાય છે. લાલાને હાચવજો. તમે બહાર ફરો છો એ સારું નથી. જલ્દી હવે અહીંથી ઘેર જાઓ. મારા જીવનમાં અનેક દુઃખના પ્રસંગો આવ્યા છે. કોઈ વિપત્તિ આવવાની હોય તો મને પહેલાથી થોડી ખબર પડી જાય છે. મને એવું દેખાય છે કોઈ રાક્ષસી ગોકુળમાં આવશે અને બાળકોને ત્રાસ આપશે, એવું મને દેખાય છે. તમે બહાર ફરો છો એ સારું નથી. જલ્દી ઘરમાં જાઓ, બાલકૃષ્ણને હાચવજો. નંદજીએ કહ્યું છે, આ વૃદ્ધાવસ્થામાં દીકરો થયો છે, મારા નારાયણને હાચવશે. હું શું હાચવવાનો? વસુદેવજી બોલ્યા છે, નારાયણ તો હાચવશે, તમારે સાવધાન રહેવાનું છે. જલ્દી જાઓ. સંચુત્તાશ્ચ ગોકુલે. નંદજીએ કહ્યું, આજે હું મથુરામાં આવ્યો છું, જલ્દી કેવી રીતે જવું? કાલે હું અહીંથી જઈશ, મને બજારમાં જવું છે. અમારા ગોકુળ ગામમાં તો કઈ મળતું નથી, નાનકડું ગામ છે. બજારમાં જઈને થોડા રમકડા લઈ આવ્યું. ઘેર જવું છે, બાલકૃષ્ણના માટે રમકડા લઈ જવું, બાળક રાજી થશે. તમે જ્યાં જાઓ ત્યાં તમારા ભગવાનને સાથે લઈને જાઓ, એકલા જશો નહીં. તમારા ભગવાન વિના તમને કેમ ગમે છે? તમારા ભગવાનની પૂજા કર્યા વિના તમને ભોજન ભાવે તો માનજો મારી ભક્તિ સાચી નથી. જ્યાં જાઓ ત્યાં ભગવાનને સાથે લઈને જાઓ, એકલા જશો નહીં. ભગવાનને સાથે લઈને જવાનું એટલે ભગવાનની મૂર્તિ હાથમાં લઈને ફરવાનું. એક વૈષ્ણવ ગાડીમાં બેઠા હતા, વાતો બહુ મોટી મોટી કરે. સ્ટેશન આવ્યા પછી એને એટલી બધી ઉતાવળ થઈ, બીજો બધો સામાન ઉતાર્યો અને એના ઠાકોરજી તો ગાડીમાં જ રહી ગયા. એવી રીતે સાથે લઈ જાય એનો શું અર્થ છે? ભગવાનને મનથી સાથે રાખો. 2-3 મિનિટ થાય કે દર્શન કરો. લક્ષ્મી હાથમાં હોય તો માનવ એવું સમજે છે હું સુખી છું. 1000-2000 રૂપિયા હાથમાં હોય તો માનવ પોતાને સુખી સમજે છે. લક્ષ્મી પતિને જે સાથે રાખે એને કેવી શાંતિ મળતી હશે. જ્યાં જાઓ ત્યાં ભગવાનને સાથે લઈને. કદાચ બહુ અડચણ હોય અને સાથે ન લઈ જાઓ તો જે દિવસે પ્રત્યક્ષ પૂજા ન થાય એ દિવસે માનસી પૂજા વધારે. બહાર ગામથી ઘેર જાઓ ત્યારે તમારા ભગવાનના માટે કોઈ સુંદર ફળ ભગવાનને જઈને કહેજો કે તમારા માટે હું આમ લાગુ, તમે આરો. આવું કરવાથી ભક્તિ વધે છે, પ્રેમ વધે છે. તમારો ભાવ જાણીને ભગવાન પ્રસન્ન થાય. ભગવાનના માટે કોઈ સુંદર કાપડ લઈ જાઓ, ભગવાનના માટે ફળ લઈ જાઓ. આવું કરવાની બહુ જરૂર છે. લોકો બહાર ગામથી ઘરમાં જાય છે ત્યારે છોકરાઓના માટે મીઠાઈ લઈને જાય, છોકરાઓ રાજી થશે. કેટલાક તો બહુ ચતુર હોય છે, પત્નીને પ્રસન્ન કરવા માટે સુંદર સાડી પણ લઈ જાય, એ રાજી થશે. પત્ની બહુ પ્રસન્ન થાય, તમને શું આપશે? આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે, ઘરના લોકો દુઃખી ન થાય એની કાળજી રાખવી. કોઈ સ્ત્રી કે પુરુષને ખુશ કરવાથી શું લાભ છે? જીવ દુષ્ટ છે. જીવ પરમાત્માના ઉપકારને ભૂલે છે, ભગવાનના પ્રેમને ભૂલી જાય છે. આ જીવ એવો છે, એને પૈસા આપો, કપડા આપો, સ્વતંત્રતા આપો, ત્યાં સુધી બહુ પ્રેમ બતાવશે, તમારા વખાણ કરશે. કોઈ વખત ન આપો કે બહુ ઓછું આપો તો આજ સુધી જે આપ્યું છે તે બધું ભૂલી જશે. કોઈ જીવ દુઃખી ન થાય એની કાળજી રાખવી
કોઈ સ્ત્રી કે પુરુષને ખુશ કરવાથી શું લાભ છે? પરમાત્માને પ્રસન્ન કરો. એકવાર ભગવાન પ્રસન્ન થાય પછી નારાજ થતા નથી. માનવને ઓછું મળે કે ન મળે તો આજ સુધી જે આપ્યું હશે તે બધું ભૂલી જશે, નારાજ થઈ જશે. પહેલા જેવો એમનો પ્રેમ નથી. પરમાત્માને પ્રસન્ન કરો. એક વાર પ્રભુ પ્રસન્ન થાય તો ભગવાન કોઈ દિવસ નારાજ થતા નથી.